સુરતમાં મોહરમ પર્વને લઈ આગલી રાત્રે એટલે કે કતલની રાત્રે જાફા બજાર સ્થિત વિસ્તારમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું અને નવાબના બંગલે દીદાર કરાવી પરત ફર્યા હતા। મોહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓનું જુલુસ શહાદાત રાત્રિએ સુરત કોટ વિસ્તારમાં નીકળ્યો હતો। જાફા બજારની ખાતે તમામ તાજિયા એકત્રિત થયા હતા, જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગૌલત નારિયેરી ફોડી જાફા બજારથી તાજિયા જુલુસની શરૂઆત કરાવી હતી। ત્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એક્સ મેયર કદીર પીરઝાદા હાજર રહ્યા હતા। તાજિયા કમિટી દ્વારા તમામ મહેમાનોને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રથમ દ્વિતીય આવનાર તાજિયાઓને કપ આપી સન્માન કરવામાં આવ્યા હતા। શહાદતની રાત્રિએ તાજિયા જુલુસે જાફા બજારથી મોટી ટકીથી મુંબઈ વાળ થઈ નવાબના બંગલે નવાબવાડીએ પહોંચી ત્યાં તાજિયા દીદાર કરાવી પરત વાસફોડા ફૂલ થઈ પોતાની થાનક પર પહોંચ્યા હતા। શહાદતની રાત્રિએ લિંબાયત, ઊન, ભેસ્તાન અને રામદેર સહિતના વિસ્તારોમાં તાજિયાઓ પોતાના વિસ્તારમાં જ ફરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।